ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ તપાસ તેજ બની છે. ત્યારે જાહિદ પર થયેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે હાલાડી બંધુઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફાયરિંગની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં પહોંચતા રીકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. દુધેશ્વર સર્કલ ખાતે ગઈકાલે રાતે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલ યુવક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે યુવરાજ અને તેના મિત્રને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા બાદ પોલીસે બંનેને છોડી મૂક્યા હતા. ત્યારે દારૂની બોટલોનો વિડીયો સામે આવતા માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે વિડીયોના આધારે ગુનો નોંધવામાં આવશે. કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક ડામોરે નશાની હાલતમાં નાસ્તાની દુકાન પર હંગામો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. કણભાના કુહા ગામમાં ગત મોડી રાતે હેડ કોન્સ્ટેબલ દીપક ડામોરે દારૂના નશાના ગામના લોકો સાથે માથાકૂટ કરી હતી. દીપકે દારૂ પીને નાસ્તાની દુકાને હંગામો મચાવ્યો હતો, જેથી ગ્રામજનોએ ભેગા મળીને પોલીસકર્મીને મેથી પાક ચખાડ્યો હતો. દીપકની ગાડી ચેક કરતા ગાડીમાંથી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ દીપક ડામોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.